આજે અષાઢી બીજ અને રથયાત્રાનો પાવન અવસર છે। આજના દિવસે વહેલી સવારથી જ વડોદરા શહેરમાં અલગ અલગ તૈયારીઓ કરવામાં આવી રહી છે। ઇસ્કોન મંદિર ખાતેથી ભગવાનને પ્રસ્થાન કરી દેવામાં આવ્યા છે અને રેલવે સ્ટેશન ખાતેથી હવે થોડીક જ ક્ષણોમાં રથયાત્રા પ્રસ્થાન કરવામાં આવશે। તમામ ભક્તજનો છે, સાથે જે નેતાઓ છે, જે સાધુ સંતો છે, તેઓ પણ રેલવે સ્ટેશન ખાતે પહોંચી ગયા છે કે જ્યાંથી રથયાત્રા આજે પ્રસ્થાન થશે। તમામ લોકો અત્યારે ઐતિહાસિક ક્ષણની રાહ જોઈ બેઠા છે કે ક્યારે આ રથયાત્રા તેઓ ખેંચશે, ક્યારે ભગવાન જગન્નાથજી તેમના બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીની સાથે આજે નગરચર્યા નીકળશે। તમામ લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો। આપ પણ જુઓ આ દ્રશ્યો। जगन्नाथ स्वामी जय जगन्नाथ जय बलदेव जय सुभद्रा जय बलदेव जय सुभद्रा जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ स्वामी जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ पथगामी नयन पथगामी भवतु जय जगन्नाथ स्वामी सुभद्रा जय जगन्नाथ स्वामी जय जगन्नाथ जय बलदेव जय जय सुगन्नाथ जय जगन्नाथ स्वामी की जय जगन्नाथ स्वामी जय बोल जय राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 नाथ स्वामी की इनको सेवलास करके बाकी सबको यहीं से स्वागत करो, ऊपर नहीं। सेवलास बैठ जाए आप बैठ जाए। हमारा जाना है राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे। ચોક્કસ ઈશ્વરના આશીર્વાદ જ છે કે આજે આ રથયાત્રાના પવિત્ર પાવન અવસરે જ્યારે પ્રતિવર્ષ રોજે રોજ એક ભક્ત દોડી અને ભગવાન સુધી જતો હોય છે, ત્યારે વડોદરા શહેરના સૌ ભક્તો રોજે રોજ ભગવાનના દર્શન કરવા એમના મંદિરે જતા હોય છે। ત્યારે રથયાત્રાનો પવિત્ર પાવન અવસર અષાઢી સુદ બીજ કે જે દિવસે ભગવાન પોતે પોતાના નિજ મંદિરેથી બહાર આવી અને શહેરના રાજમાર્ગો પર ઉમટી પડેલા ભક્તિભાવ સભર ઉમટી પડેલા ભક્તોને પોતાના આશીર્વાદ સમૃદ્ધિનો વૈભવ અર્પણ કરવા જાતે બહાર નીકળે છે અને નગર યાત્રાએ નીકળે છે। ત્યારે ચોક્કસ ઈશ્વરના આશીર્વાદ જ છે કે મને આજે તક મળી છે કે ભગવાનનો રથ જ્યારે પસાર થાય છે ત્યારે સોનેરી સાવરણાથી ભગવાનનો રથ જ્યાંથી પસાર થવાનો છે એ રસ્તાને સાફ કરવાનું તક મળે છે। કહેવાય છે કે આ સોનેરી સાવરણીથી જ્યારે સફાઈ કરવામાં આવે છે ત્યારે ભગવાનની સાથે સાથે ઇન્દ્રદેવ આશીર્વાદ અર્પણ કરવા માટે અને પ્રકૃતિને સૃષ્ટિને હરિયાળીથી પરિતૃપ્ત કરવા માટે પોતાના આશીર્વાદ દ્વારા વરસાદની બૂંદો આ પૃથ્વીને પરિતૃપ્ત કરે છે। ત્યારે આજે રથયાત્રાના પવિત્ર પાવન અવસરે હું વડોદરા શહેરના સૌ ભક્તોને, મારા વડોદરા શહેરના સૌ નાગરિકોને ઈશ્વર હંમેશા તેમના આશીર્વાદના ક્ષેત્રમાં રાખે એવી પ્રાર્થના કરું છું અને રથયાત્રા નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આજે આષાઢી બીજ અને જ્યારે નગરચર્યા માટે જગન્નાથ ભગવાન સાથે સાથે બલરામ ને સુભદ્રા ભાઈ અને બહેનો માટે નગરજનોને આશીર્વાદ આપવા નીકળી રહ્યા છે, ત્યારે સૌ પ્રજાજનોને એમને રથ ખેંચીને આશીર્વાદ લે છે। આમ જોવા જઈએ તો
વર્ષના આપણા 365 ડેઝ હોય, આમાંથી 364 ડેઝ આપણે ભગવાનનું દર્શન કરવા જતા હોય અને એક દિવસ ભગવાન પોતે બધાને દર્શન કરવા માટે નગરચર્યા માટે નીકળતા હોય ત્યારે સૌ પ્રજાજનો વડોદરામાં એમનું રથ ખેંચીને આશીર્વાદ સંપન્ન કરશે અને ભગવાન વડોદરાવાસીઓ પરથી આશીર્વાદ આપશે એવી ભગવાન પાસે પ્રાર્થના. સૌ પ્રજાજનોને સુખી અને સંપન્ન અને સમૃદ્ધ રાખે, આયુષ્યમાન રાખે એવી ભગવાન પાસે પ્રાર્થના. બિલકુલ ભક્તિમય વાતાવરણ છે સંસ્કારી નગરી વડોદરામાં. આજે ભગવાન જગન્નાથ, બલરામભાઈ અને બેન સુભદ્રાજી વડોદરાના ભક્તજનોને આશીર્વાદ આપવા માટે નગર યાત્રાએ નીકળ્યા છે. કેટલાય મહિનાથી આપણે રાહ જોતા હોઈએ છીએ કે અષાઢી બીજ આવે અને ભગવાન જગન્નાથજી આપણને સૌને નગર યાત્રાએ નીકળીને દર્શન આપે, ભગવાનનો પ્રસાદ લેવાનો મોકો મળે, સાથે સાથે ભગવાનનો રથ ખેંચવાનો લાવો મળે. અને આજે એ દિવસે વડોદરા સંસ્કારી નગરી આનંદ વિભોર, ભક્તિ વિભોર બન્યું છે. ભગવાનને પ્રાર્થના કરીએ વડોદરા, ગુજરાત અને ભારતભરમાં આપના હંમેશા આશીર્વાદ બન્યા રહે. એ જ જય ભગવાન જગન્નાથજીની કૃપા હંમેશા રહે. જય ભગવાન જગન્નાથ. ખાસ કેવું શું, આજે તો શુભ દિવસ છે, જગન્નાથજીની યાત્રા છે. સાથે આજે મેયરશ્રી સોનાના ઝાડુથી આગળ વાળતા જશે અને આટલી મોટી સંખ્યામાં ભક્તજનો રથ ખેંચશે અને એનો લાવો લેશે રથ ખેંચવાનો. જગન્નાથજી આજે શહેરના દર્શન પર નીકળશે ત્યારે આ 43માં રથયાત્રા નિમિત્તે દરેકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું.